નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ KMP એજ્યુકેશનમાં। આજે આપણે પેપર સોલ્યુશન કરીશું બિન સચિવાલય એક્ઝામ ક્લાર્કની। એની ડેટ છે 24/4/2022। તેમાં 25 માર્કનું ઇંગ્લિશ છે અને 18 થી 20 MCQ એવા છે જે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ છે। તો ચાલો આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ। આઈ એમ રિયલી વરીડ ખાલી જગ્યા ધ એક્ઝામ। મને પરીક્ષાની ખરેખર ચિંતા થાય છે। એમાં તમને 4 ઓપ્શન્સ આપેલા છે, તે જુઓ। A, ઇન, B, અબોવ, C, અબાઉટ, D, ઓફ। તો એમાં શું આવશે તમે વિચારો। તો એમાં આન્સર આવશે C, અબાઉટ। આઈ એમ રિયલી વરીડ અબાઉટ ધ એક્ઝામ। મને પરીક્ષાની ખરેખર ચિંતા થાય છે। તો મિત્રો હવે એના પછીનો બીજો ક્વેશ્ચન છે, તે જુઓ। There is a range of issues that need ખાલી જગ્યા by the funders and policy makers। તો મિત્રો અહીંયા જુઓ, the range of the issues એટલે કે મુદ્દાની શ્રેણીઓ। There is a range of issues that need ખાલી જગ્યા by the funders and policy makers। એમાં છે by the funders એટલે કે નાણાં ધીરનાર અને policy makers એટલે કે પોલિસી બનાવનાર। એમાં તમને નીચે 4 ઓપ્શન આપેલા છે, એ જુઓ। A, ટુ કન્ફ્રન્ટ, B, બીન કન્ફ્રન્ટેડ, C, ટુ હેવ કન્ફ્રન્ટેડ અને D, ટુ બી કન્ફ્રન્ટેડ। તો મિત્રો કન્ફ્રન્ટનો અર્થ થાય છે ચેક કરવું, તપાસવું, સરખામણી કરવી, બરોબર। તો એમાં પહેલો ઓપ્શન એ જુઓ, ટુ કન્ફ્રન્ટ નહીં આવે કારણ કે તે પેસિવ નથી। બી ઓપ્શન છે બીન કન્ફ્રન્ટેડ, એ પેસિવની રચના છે। સી છે ટુ હેવ કન્ફ્રન્ટેડ, એ પેસિવ નથી અને ડી છે ટુ બી કન્ફ્રન્ટેડ। આ પ્રશ્નનો જવાબ આવશે ડી, ટુ બી કન્ફ્રન્ટેડ। એને જરૂર છે, શું જરૂર છે? રેન્જ ઓફ ઇશ્યુઝને વ્યવસ્થિત કરવાની। તો મિત્રો ઘણી બાબતો એવી છે કે જે નાણાં ધીરનાર અને પોલિસી બનાવનારને વ્યવસ્થિત કરવાની જરૂર છે। હવે એના પછીનો ત્રીજો ક્વેશ્ચન આવે છે, વી આર સર્ટેનલી સુપિરિયર ખાલી જગ્યા ધ અધર ટીમ્સ। તો મિત્રો એમાં જુઓ, સુપિરિયર એટલે કે ચડિયાતા હોવું। એમાં તમને નીચે 4 ઓપ્શન આપેલા છે, A, ફ્રોમ, B, ટુ, C, ઓન, D, ઓફ। તો અહીંયા જુઓ મિત્રો, સુપિરિયર પછી હંમેશા ટુ વપરાશે એટલે આનો આન્સર છે બી, ઓપ્શન આવશે ટુ। અમે ચોક્કસપણે બીજી ટીમ કરતાં વધારે ચડિયાતા છીએ। અહીંયા ધેનની જગ્યાએ ટુ વપરાય એટલે આવશે બી, ઓપ્શન ટુ। હવે પછીનો ક્વેશ્ચન આવે છે, એ જુઓ મિત્રો। હી વોઝ વેરી અપસેટ યસ્ટરડે બીકોઝ હી ખાલી જગ્યા ધેટ હી ખાલી જગ્યા હિઝ ફોન। તે ગઈકાલે ખૂબ જ અપસેટ હતો। કેમ? કારણ કે તેનો ફોન ખોવાઈ ગયો હતો। હી વોઝ વેરી અપસેટ યસ્ટરડે। એમાં 2 ખાલી જગ્યા આવે છે મિત્રો અને 4 ઓપ્શન આપેલા છે। A, રિયલાઇઝડ વિલ લૂઝ, B, હેડ રિયલાઇઝડ લોસ્ટ, C, રિયલાઇઝડ હેડ લોસ્ટ, D, હેડ રિયલાઇઝડ હેડ લોસ્ટ। તો એમાં જુઓ મિત્રો, એમાં પહેલી ક્રિયા છે ફોન ખોઈ નાખવાની ક્રિયા, એ પ્રથમ ક્રિયા છે। બીજી ક્રિયા છે સાદો ભૂતકાળ, રિયલાઇઝ થવાની ક્રિયા। એને રિયલાઇઝ થયું કે એનો ફોન ખોવાઈ ગયો છે। તે ગઈકાલે ખૂબ જ અપસેટ હતો કારણ કે તેને ખબર પડી કે તેણે તેનો ફોન ખોઈ નાખ્યો હતો। આ રીતે ક્રિયા પૂરી થઈ ગઈ હતી એવું આ વાક્યમાં બતાવવામાં આવે છે। તેમાં મિત્રો પહેલી ક્રિયા થઈ ફોન ખોઈ નાખવાની ક્રિયા, એ પૂર્ણ ભૂતકાળ છે અને બીજી ક્રિયા છે રિયલાઇઝ થવાની, એ સાદો ભૂતકાળ છે। એટલે એમાં જવાબ આવશે રિયલાઇઝડ, પહેલી ખાલી જગ્યામાં રિયલાઇઝડ અને બીજી ખાલી જગ્યામાં હેડ લોસ્ટ। એટલે કે ઓપ્શન આવશે સી, રિયલાઇઝડ હેડ લોસ્ટ। એનો જવાબ આવશે સી, ઓપ્શન રિયલાઇઝડ હેડ લોસ્ટ। હવે પછીનો ક્વેશ્ચન જુઓ મિત્રો। ખાલી જગ્યા હી ગેટ્સ એંગ્રી, હી ગેટ્સ રેડ ઇન ધ ફેસ। એમાં તમને શું કહેવા માંગે છે એ જુઓ। ખાલી જગ્યા હી ગેટ્સ એંગ્રી એટલે કે ગુસ્સે થાય છે તે,
ત્યારે તેનો ચહેરો કેવો થઈ જાય છે? લાલ. એમાં તમને 4 ઓપ્શન આપેલા છે. A ધ મિનિટ, B એઝ લોંગ એઝ, C વેનેવર, D એવર સિન્સ. એમાં પહેલો ઓપ્શન છે ધ મિનિટ એટલે કે એક જ મિનિટ. બે વાક્યને જોડવાનું કામ ન કરે એટલે એ ઓપ્શન નહીં ચાલે. બી ઓપ્શન છે એઝ લોંગ એઝ, જ્યાં સુધી તમે અહીંયા છો આ સમય દર્શાવે છે. પછી સી વેનેવર એટલે કે સમય દર્શક માટે જ્યારે જ્યારે, એક વખતની ક્રિયા નથી એટલે કે જ્યારે જ્યારે ગુસ્સે થાય છે ત્યારે ત્યારે તેનો ચહેરો લાલ થઈ જાય છે. પછી છે ડી ઓપ્શન એવર સિન્સ એટલે કે ત્યારથી લઈને અત્યાર સુધી. એટલે મિત્રો આનો આન્સર આવશે વેનેવર, ઓપ્શન સી. વેનેવર હી ગેટ્સ એંગ્રી, હી ગેટ્સ રેડ ઇન ધ ફેસ. જ્યારે જ્યારે તે ગુસ્સે થાય છે ત્યારે ત્યારે તેનો ચહેરો લાલ થઈ જાય છે. સમજાયું મિત્રો? તો મિત્રો હવે પછીનો ક્વેશ્ચન આપણે જોશું. આઈ વિલ બી યોર ફ્રેન્ડ, ખાલી જગ્યા યુ સ્ટે હિયર, ખાલી જગ્યા મૂવ અવે. એમાં જુઓ મિત્રો, આઈ વિલ બી યોર ફ્રેન્ડ, હું તમારો મિત્ર બનીને રહીશ. કે તમે ચાલ્યા જાઓ તો પણ ભલે, કે અહીંયા રોકાઓ તો પણ ભલે. એટલે કે એમાં એ ઓપ્શન, 4 ઓપ્શન આપેલા છે. એમાં એ જો નોટ ઓનલી બટ ઓલ્સો, આ નહીં આ પણ. પછી બી ઓપ્શન જુઓ નેધર નોર, બેમાંથી એકેય નહીં. સી આઈધર ઓર, બેમાંથી એક. અને ડી વેધર ઓર, કાં તો આમ કાં તો આમ. એવો એનો મતલબ થાય છે. એટલે આપણે ખાલી જગ્યામાં શું આવશે એ જુઓ. આઈ વિલ બી યોર ફ્રેન્ડ, ખાલી જગ્યા યુ સ્ટે હિયર, ખાલી જગ્યા મૂવ અવે. કાં તો આમ કાં તો આમ, હું તમારો મિત્ર બનીને રહીશ, કે તમે ચાલ્યા જાઓ તો પણ ભલે, કે અહીંયા રોકાઓ તો પણ ભલે. એટલે એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે વેધર અને બીજી ખાલી જગ્યામાં આવશે ઓર. એટલે કે ઓપ્શન આવશે ડી. મિત્રો આનો જવાબ આવશે ડી વેધર અને ઓર. આઈ વિલ બી યોર ફ્રેન્ડ, ખાલી જગ્યા યુ સ્ટે હિયર ઓર મૂવ અવે. આઈ વિલ બી યોર ફ્રેન્ડ વેધર યુ સ્ટે હિયર ઓર મૂવ અવે. બરાબર મિત્રો? આનો ઓપ્શન આન્સર છે ડી વેધર ઓર, કાં તો આમ કાં તો આમ. હવે પછીનો ક્વેશ્ચન જુઓ મિત્રો. ખાલી જગ્યા ધીઝ ટૂલ્સ આર ચીપ ઇન પ્રાઇસ, ધે ડુ સ્ટેન્ડ ધ ટેસ્ટ ઓફ ટાઈમ. એમાં મિત્રો જુઓ ટૂલ્સ એટલે કે સાધનો, ટૂલ્સ એટલે શું થશે? સાધનો. ચીપ ઇન પ્રાઇસ એટલે કે કિંમતમાં સાવ સસ્તા છે. કેવા છે? સસ્તા. ધે ડુ સ્ટેન્ડ ધ ટેસ્ટ ઓફ ટાઈમ એટલે કે કન્ટિન્યુ, ચાલુ રહેવું, ચાલતું રહેવું. આ એક પ્રકારનો મુહાવરો છે. સ્ટેન્ડ ધ ટેસ્ટ ઓફ ટાઈમ એટલે કે લાંબો સમય સુધી સફળ રહેવું. એટલે કે જે ટૂલ્સ છે, જે સાધનો છે તે લાંબા સમય સુધી સફળ રહે છે, ચાલતા રહે છે, જે સસ્તા છે કિંમતમાં. હવે મિત્રો એમાં તમને 4 ઓપ્શન આપેલા છે. એ બીકોઝ, બી ઇન ઓર્ડર ધેટ, સી અલ્ધો, ડી એઝ સૂન એઝ. તો મિત્રો આ 44માં ક્વેશ્ચનમાં શું આવશે એ તમે જુઓ. એ બીકોઝ એટલે કે કારણ, કારણ દર્શાવે છે બીકોઝ. બી એટલે કે ઇન ઓર્ડર ધેટ. સી એટલે કે અલ્ધો અને ડી એટલે કે એઝ સૂન એઝ. એક સાથે બીજી વસ્તુમાં વપરાય, એઝ સૂન એઝ. હવે આનો આન્સર થશે સી અલ્ધો એટલે કે સમય વીતવા છતાંય લાંબો સમય સુધી સફળ રહેવું. આ ટૂલ્સ છે તે લાંબા સમય સુધી સફળ ચાલતા રહે છે. એટલે આનો આન્સર થશે મિત્રો અલ્ધો આવશે, સી. તો હવે મિત્રો જુઓ 45મો ક્વેશ્ચન. સિલેક્ટ ધ કરેક્ટ સિનોનિમ ફોર ધ વર્ડ એફ્લુઅન્ટ. તો મિત્રો આપણે આમાં સમાનાર્થી શબ્દ શોધવાનો છે એફ્લુઅન્ટનો. એફ્લુઅન્ટ એટલે શું થશે? રીચ અને વેલ્ધી એટલે કે ધનવાન, સમૃદ્ધ. રીચ એટલે રીચ થશે એફ્લુઅન્ટનું, જે ધનવાન હોય છે, સમૃદ્ધ હોય છે. અને એના ઓપ્શન તમે જુઓ. એ ડેસ્ટિટ્યૂટ, બી પુઅર, સી રીચ, ડી ઇમ્પોરિશ્ડ. એટલે એમાં એ ઓપ્શન છે ડેસ્ટિટ્યૂટ, એનું થશે નિર્ધન. પુઅરનું પણ થશે નિર્ધન. સી એટલે કે રીચ, ધનવાન.
અને ઇમ્પોરિશ્ડ એટલે કે ગરીબ. બરોબર. તો મિત્રો આનો આન્સર થશે સી ઓપ્શન રીચ. એફ્લુએન્ટનું સિનોનિમ થશે રીચ. તો મિત્રો હવે પછીનો ક્વેશ્ચન આવે છે 54 54મો. ધે વોન્ટ બી એબલ ટુ જોઈન અસ ટુમોરો ખાલી જગ્યા ધે હેવ ઇનફ મની. એટલે મિત્રો અહીંયા જુઓ, ધે વોન્ટ બી એબલ ટુ જોઈન અસ ટુમોરો એટલે કે જોઈન્ટ ન થવાની વાત છે, એટલે કે કાન્ટ. ધે કાન્ટ પણ થઈ શકે. ધે વોન્ટ બી એબલ ટુ જોઈન અસ ટુમોરો ખાલી જગ્યા ધે હેવ ઇનફ મની. તેઓ પાસે પૂરતા પૈસા છે છતાં તેઓ જોઈન થઈ શકતા નથી. એમાં 4 ઓપ્શન તમને આપેલા છે. એ બીકોઝ ઓફ ધ ફેક્ટ ધેટ, બી ડ્યુ ટુ ધ ફેક્ટ ધેટ, સી ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ અને ડી ઓન એકાઉન્ટ ઓફ ધ ફેક્ટ ધેટ. એટલે કે પહેલા ઓપ્શનમાં જુઓ, બીકોઝ ઓફ ધ ફેક્ટ ધેટ એટલે કે ને કારણે, બીકોઝ ઓફ ધ ફેક્ટ ધેટ. પછી બી ડ્યુ ટુ ધ ફેક્ટ ધેટ એટલે કે ને કારણે, અને સી ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ એ વિરોધ બતાવતું એક જ સંયોજક છે, અને ડી ઓન એકાઉન્ટ ઓફ ધ ફેક્ટ ધેટ. એટલે કે મિત્રો આનો ઓપ્શન છે, જવાબ છે સી ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ. બરોબર, તમને સમજાયું? ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ સી ઓપ્શન આવશે. હવે મિત્રો એના પછીનો 55મો 55 ક્વેશ્ચન જુઓ. સિલેક્ટ ધ કરેક્ટ એન્ટોનિમ ફોર ધ વર્ડ ચેસ્ટ. એન્ટોનિમ એટલે કે વિરોધી શબ્દની વાત છે. વિરોધી શબ્દ આપણે શોધવાનો છે. શેનો? ચેસ્ટનો. એમાં તમને 4 ઓપ્શન નીચે આપેલા છે. એ વર્ચ્યુઅસ. વર્ચ્યુઅસ એટલે કે સદગુણી થાય. બી સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે કે ડાઘવાળું. સી ઇનોસન્ટ એટલે કે નિર્દોષ. અને ડી રાઇટસ એટલે કે સાચું હોય તેવું. ઓકે, 4 શબ્દના અર્થ મેં તમને કીધા છે. તો હવે એમાં આન્સર આવશે બી સ્ટેન્ડ એટલે કે ડાઘવાળું. ચેસ્ટ એટલે કે નિર્દોષ થશે પવિત્ર. ચેસ્ટનો મતલબ થશે નિર્દોષ અને પવિત્ર. અને સ્ટેન્ડ એટલે થશે ડાઘવાળું. એ એનો વિરોધાર્થી શબ્દ છે, એન્ટોનિમ શબ્દ છે. એટલે કે બી આવશે. ઓપ્શન આવશે એમાં બી સ્ટેન્ડ એટલે કે ડાઘવાળું. હવે પછીનો ક્વેશ્ચન જુઓ મિત્રો. 84 84મો ક્વેશ્ચન છે. ફર્ધર રિસર્ચ ખાલી જગ્યા બિફોર વી નો ઇફ મશરૂમ એક્સટ્રેક્ટ્સ ખાલી જગ્યા ટુ ટ્રીટ કેન્સર પેશન્ટ્સ. એમાં તમને નીચે 4 ઓપ્શન આપેલા છે. એ વિલ બી નીડેડ કેન બી યુઝડ. બી મસ્ટ હેવ નીડેડ હેવ યુઝડ. સી કુડ બી નીડેડ વેર યુઝડ. ડી આર નીડેડ મે બી યુઝડ. એટલે કે કેન્સરના પેશન્ટને, કેન્સરનો જે દર્દી હોય છે તેને ઠીક કરવા માટે મશરૂમ છે એના એક્સટ્રેક્ટ્સ એ યુઝ કરવામાં આવે છે, એવું રિસર્ચ ઉપરથી સાબિત થયું છે. બરોબર. એમાં આન્સર છે ઓપ્શન એ વિલ બી નીડેડ કેન બી યુઝડ. પહેલી ખાલી જગ્યામાં આવશે વિલ બી નીડેડ. ફર્ધર રિસર્ચ વિલ બી નીડેડ બિફોર વી નો ઇફ મશરૂમ એક્સટ્રેક્ટ્સ કેન બી યુઝડ ટુ ટ્રીટ કેન્સર પેશન્ટ્સ. એટલે કે આન્સર થશે એ ઓપ્શન મિત્રો, એ. તો હવે મિત્રો એના પછીનો તમે ક્વેશ્ચન જુઓ. 85 ધ ઓનલી વે ટુ સક્સીડ ઇન લાઈફ ઇઝ ખાલી જગ્યા હાર્ડ વર્ક. ઓકે, જીવનમાં સફળ થવા માટે એક જ રસ્તો છે, મહેનતનો. મહેનત વગર સફળ ના થવાય. એમાં તમને નીચે 4 ઓપ્શન આપેલા છે. એ થ્રુ, બી અલોંગ સાઇડ, સી ઇનસાઇડ, ડી ટાવર્ડ્સ.
તો એમાં તમારે મહેનત દ્વારા સફળ થવાની વાત છે. ધ ઓનલી વે ટુ સક્સીડ ઇન લાઈફ ઇઝ થ્રુ હાર્ડ વર્ક. એમાં આવશે ઓપ્શન એ, થ્રુ. બરોબર મિત્રો? તો મિત્રો હવે જુઓ એના પછીનો ક્વેશ્ચન છે ખાલી જગ્યા ઓરેન્જીસ આર ગ્રોન ઇન નાગપુર. એમાં તમને નીચે 4 ઓપ્શન આપેલા છે એ, બી, એન, સી, ધ, ડી, નો આર્ટિકલ. તો મિત્રો આમાં તમારે વિચારવાનું એ રહેશે કે ઓરેન્જીસની આગળ કોઈ પણ આર્ટિકલ લાગશે કે નહીં લાગે. એટલે મિત્રો એવો નિયમ હોય છે કે બહુવચન હોય ત્યાં ધ લાગે એવો કોઈ નિયમ ઇંગ્લિશમાં નથી, એટલે કે નો આર્ટિકલ. અહીંયા આવશે નો આર્ટિકલ. ડી ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર. 93 ક્વેશ્ચનનો આન્સર છે ડી, નો આર્ટિકલ. આન્સર થશે ડી, નો આર્ટિકલ. હવે એના પછીનો ક્વેશ્ચન જુઓ 94. હી યુઝડ હિઝ એબિલિટી ટુ મેક પીપલ ખાલી જગ્યા ધેટ હી ખાલી જગ્યા ફ્યુચર ઇવેન્ટ્સ. અહીંયા જુઓ મિત્રો, એબિલિટી એટલે કે ક્ષમતા હોવી, ટુ મેક પીપલ ફ્યુચર ઇવેન્ટ્સ. ફ્યુચર ઇવેન્ટ્સ એટલે કે ભવિષ્યની ઘટનાઓ વિશે. આ જે તે વ્યક્તિ છે એ પોતાની ભવિષ્યની ઘટનાઓ વિશે કહેવાની ક્ષમતા ધરાવે છે એવું આ વાક્ય છે. તો એમાં તમને 4 ઓપ્શન નીચે આપેલા છે. એ, બિલીવ્ડ વુડ પ્રિડિક્ટ. બી, બિલીવ કુડ પ્રિડિક્ટ. સી, ટુ બિલીવ માઇટ પ્રિડિક્ટ. અને ડી, બિલીવિંગ શુડ પ્રિડિક્ટ. તો મિત્રો એનો આન્સર છે બી ઓપ્શન આવશે, બિલીવ અને કુડ પ્રિડિક્ટ. પહેલી ખાલી જગ્યામાં આવશે બિલીવ અને બીજી ખાલી જગ્યામાં આવશે કુડ પ્રિડિક્ટ. કારણ કે હી યુઝડ હિઝ એબિલિટી ટુ મેક પીપલ બિલીવ ધેટ હી કુડ પ્રિડિક્ટ ફ્યુચર ઇવેન્ટ્સ. જે તે વ્યક્તિ છે તે પોતાની ક્ષમતા ધરાવે છે. શું કહેવાની ક્ષમતા ધરાવે છે? પોતાની ફ્યુચર ઇવેન્ટ્સ વિશે, પોતાની જીવનમાં બનવાની ભવિષ્યની ઘટનાઓ વિશે. તો મિત્રો આન્સર આવશે બી, કુડ પ્રિડિક્ટ વાળો બી ઓપ્શન, બિલીવ અને કુડ પ્રિડિક્ટ. બરોબર મિત્રો, સમજાયું તમને? હવે એના પછીનો ક્વેશ્ચન જુઓ 95મો 95. વી હેવ રિસીવ્ડ નો કમ્પ્લેન્ટ્સ ફ્રોમ ધ પીપલ લિવિંગ વન ફ્લોર ખાલી જગ્યા અસ. વી હેવ રિસીવ્ડ નો કમ્પ્લેન્ટ્સ ફ્રોમ ધ પીપલ લિવિંગ વન ફ્લોર ખાલી જગ્યા અસ. અહીંયા જુઓ મિત્રો, ઉપરનો માળ અને નીચેનો માળ વિશે વાત કહેવામાં આવે છે. માળ હોય છે, ઉપરનો માળ હોય તો એબોવનો યુઝ કરવામાં આવે છે અને નીચેનો માળ હોય તો બિલોનો યુઝ કરવામાં આવે છે હંમેશા માટે. બરોબર? તો આપણે ઓપ્શન જોઈએ. એ, ડાઉન અંડર. બી, અંડર. સી, બિલો. ડી, અંડર અર્થ. તો અહીંયા આવશે ખાલી જગ્યામાં આવશે બિલો. સી ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર. સી ઓપ્શન આવશે બિલો. બરોબર મિત્રો? એટલે કે આ વાક્યમાં કહેવામાં આવે છે કે અમને અમારા નીચેના માળે રહેતા પીપલ છે, જે લોકો છે, એના તરફથી કોઈ પ્રોબ્લેમ નથી, કમ્પ્લેન્ટ્સ નથી મળી આવી. બરોબર? હવે પછીનો ક્વેશ્ચન જુઓ તમે. 143મો ક્વેશ્ચન છે. ધીસ ડેઝ પીપલ હુ ખાલી જગ્યા મેન્યુઅલ વર્ક ઓફન રિસીવ ફાર મોર મની ધેન ક્લર્ક્સ હુ ખાલી જગ્યા ઇન ઓફિસીસ. હવે અહીંયા જુઓ મિત્રો, ધીસ ડેઝ આવે છે એટલે કે આ વર્તમાન વાક્ય છે, ચાલુ વર્તમાન કાળ છે. બરાબર? વર્તમાન સમયમાં નાવ ડેઝ પણ આવી શકે, સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ. ધીસ ડેઝ પીપલ હુ ખાલી જગ્યા મેન્યુઅલ વર્ક ઓફન રિસીવ ફાર મોર મની ધેન ક્લર્ક્સ હુ ખાલી જગ્યા ઇન ઓફિસીસ. બરોબર? એટલે કે ઓફિસમાં ક્લર્ક હોય છે, એ કામ કરતા હોય છે, મેન્યુઅલ કામ, વધારે પૈસા મળે છે. બરોબર? એવું કહેવામાં આવે છે. ઓફન રિસીવ ફાર મોર મની ધેન ક્લર્ક્સ હુ ખાલી જગ્યા ઇન ઓફિસીસ. એમાં 4 ઓપ્શન તમને આપેલા છે. એ, આર ડુઈંગ આર વર્કિંગ. બી, વેર ડુઈંગ વેર વર્કિંગ. સી,
હેવ ડન, હેવ વર્કડ અને ડી ડુ વર્ક, ડુ અને વર્ક. તો મિત્રો આવશે આર ડુઈંગ અને આર વર્કિંગ. These days people who are doing manual work often receive far more money than clerks who are working in offices. તો ઓપ્શન આવશે એ, બરોબર. હવે આવશે 144મો ક્વેશ્ચન. Who can count the stars in the sky? Change the voice. અહીંયા તમારે વોઇસ ચેન્જ કરવાની છે. આકાશમાં તારાઓને કોણ ગણી શકે? એટલે મિત્રો જુઓ, અહીંયા હુનું થઈ જશે બાય હુમ અને કેનનું થઈ જશે કેન બી કાઉન્ટેડ. બી કાઉન્ટેડ તો હંમેશા ભેગું જ રહેશે, બરોબર. તો એના 4 ઓપ્શન તમને આપેલા છે, એ તમે જુઓ. એ, બાય હુમ કેન ધ સ્ટાર્સ in the sky be counted? B, by whom can be stars in the sky counted? C, by whom could the stars be counted in the sky? અને D, by whom could the stars in the sky be counted? બરોબર. આ 4 ઓપ્શન છે, તો એમાંથી એ ઓપ્શન is the right answer. By whom can the stars in the sky be counted? એ થશે, બરોબર. By whom? By whom can the stars in the sky be counted? A option is the right answer. હવે પછીનો ક્વેશ્ચન જુઓ 145મો. She is ખાલી જગ્યા in the art of painting. She is ખાલી જગ્યા in the art of painting. એમાં ઓપ્શન એ એડેપ્ટ. એડેપ્ટ એટલે કે કુશળ હોવું. બી એડોપ્ટ. એડોપ્ટ એટલે કે દત્તક તરીકે લેવું. સી એડિપ્ટ, એ ખોટું છે. અને ડી એડેપ્ટ એટલે કે અનુકૂળ થવું. એ 4 ઓપ્શનનો મેં તમને અર્થ કહી દીધો. હવે આમાં આવશે એડેપ્ટ. આ ખાલી જગ્યામાં આવશે ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. એડેપ્ટ એટલે કે કુશળ હોવું. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. She is adept. She is adept in the art of painting. બરોબર. હવે પછીનો ક્વેશ્ચન જુઓ 153મો. I couldn't find out what ખાલી જગ્યા. I couldn't find out what ખાલી જગ્યા. એ ભૂતકાળ છે. I couldn't, બરોબર. એના ઓપ્શન જુઓ તમે. A happens, B will happen, C had happened અને D has happened. એટલે કે આમાં કહેવા માંગે છે આ વાક્યમાં, હું એ ન શોધી શક્યો કે શું બન્યું હતું, બરોબર. શું બન્યું હતું એ શોધી ન શક્યો. તો મિત્રો આનો આન્સર થશે સી, હેડ હેપન્ડ. સી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, સી ઇઝ ધ રાઇટ આન્સર. had happened. હવે પછીનો ક્વેશ્ચન જુઓ મિત્રો 154મો. The packet has not been opened by anyone. Change the voice. તમારે અહીંયા વોઇસ ચેન્જ કરવાની છે, બરોબર. કોઈ દ્વારા આ પેકેટ ખોલાયું નહોતું. The packet has not been opened by anyone. Change the voice. અહીંયા તમે વોઇસ ચેન્જ કરો. એના ઓપ્શન તમને 4 આપેલા છે. A, anyone has not opened the packet. B, no one has opened the packet. C, no one has not opened the packet અને D, no one has been opening the packet. તો મિત્રો આનો આન્સર થશે B, no one has opened the packet. કોઈ દ્વારા પેકેટ ખોલી શકાયું નહોતું, બરોબર. આન્સર આવશે B. આન્સર ઇઝ ધ B. ઓકે મિત્રો, B, no one has opened the packet. હવે પછીનો ક્વેશ્ચન જુઓ 155મો. The doctor recommended that I ખાલી જગ્યા more careful with my diet. The doctor recommended that I ખાલી જગ્યા more careful with my diet. એટલે કે ડૉક્ટર ભલામણ કરે છે શું? ડાયટને કેરફુલ રાખવાની, કાળજીપૂર્વક જમવાની ડૉક્ટર આપણને ભલામણ કરતા હોય છે. એ મુજબનું અહીંયા વાક્ય છે.
એમાં ઓપ્શન છે એ, બી, બી વિલ બી, સી એમ અને ડી વોઝ. એટલે કે હંમેશા અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય. એટલે કે ધ ડોક્ટર રિકમેન્ડેડ ધેટ આઈ બી મોર કેરફુલ વિથ માય ડાયટ. આન્સર આવશે ઓપ્શન એ, બીઈ મૂળ રૂપ જ વપરાશે. બરોબર, ઓપ્શન એ. હવે 184મો ક્વેશ્ચન જુઓ. ધ ઇન્જર્ડ ખાલી જગ્યા ટુ ધ એમ્બ્યુલન્સ વાઇલ ધ પીપલ ખાલી જગ્યા અરાઉન્ડ ધ ક્રાઇમ સીન. બરોબર, તમે વાક્યને બરોબર સમજો. ધ ઇન્જર્ડ ખાલી જગ્યા ટુ ધ એમ્બ્યુલન્સ વાઇલ ધ પીપલ ખાલી જગ્યા અરાઉન્ડ ધ ક્રાઇમ સીન. એમાં તમને 4 ઓપ્શન આપેલા છે. ઇન્જર્ડની વાત છે. ઇન્જર્ડ એટલે કે ઘવાયેલા. ઇન્જર્ડ એટલે થશે ઘવાયેલા લોકોને. એમ્બ્યુલન્સ લઈ જાય છે લોકોને. પીપલ એટલે કે લોકો. બરોબર, એવું આ વાક્ય છે. તો એમાં એ ઓપ્શન જુઓ. વેર બિંગ ટેકન, વેર ગેધરિંગ. બી હેવ બીન ટેકન, ગેધર્ડ. સી હેવ બીન ટેકન, ગેધર. અને ડી વેર ટેકન, વુડ ગેધર. તો આમાં શું શૂટ થશે? એટલે કે બંનેની અંદર ચાલુ ક્રિયા છે. વેર બિંગ ટેકન અને વેર ગેધરિંગ. ઓપ્શન એ જુઓ. વેર બિન ટેકન અને વેર ગેધરિંગ એમાં વાઇલ આવે ત્યારે એક ક્રિયા ચાલુ, બીજી ક્રિયા બને અને બંને ચાલુ હોય છે ક્રિયા. એટલે કે ઓપ્શન એ આન્સર થશે. બરોબર મિત્રો, તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. હવે પછીનો ક્વેશ્ચન જુઓ. 185મો. હી સેડ ટુ હર, આર યુ કમિંગ ટુ ધ પાર્ટી? ચેન્જ ધ વોઇસ. તો જુઓ મિત્રો, હી સેડ ટુ. સેડ ટુનું થાય આસ્કડ થાય. બરોબર, એમાં ચેન્જ ધ સ્પીચ છે. ચેન્જ ધ સ્પીચ. સ્પીચ તમારે ચેન્જ કરવાની છે. અહીંયા ચાલુ ભૂતકાળ છે, ચાલુ વર્તમાન કાળ છે. કમિંગ ટુ ધ પાર્ટી. આર યુ કમિંગ ટુ ધ પાર્ટી? હી સેડ ટુ હર. તે તેણીને પૂછે છે. બરોબર, આર યુ કમિંગ ટુ ધ પાર્ટી? સેડ ટુ એનું આસ્કડ થશે. એમાં તમને 4 ઓપ્શન આપેલા છે. એ હી આસ્કડ હર વેધર શી વોઝ કમિંગ ટુ ધ પાર્ટી. બી હી ટોલ્ડ હર ઇફ શી વોઝ કમિંગ ટુ ધ પાર્ટી. સી હી આસ્કડ હર ઇફ શી વુડ બી કમિંગ ટુ ધ પાર્ટી. અને ડી હી આસ્કડ હર ઇફ શી વિલ બી કમિંગ ટુ ધ પાર્ટી. આ 4 ઓપ્શનમાં આવશે આન્સર એ. હી આસ્કડ હર વેધર શી વોઝ કમિંગ ટુ ધ પાર્ટી. આનો આન્સર થશે એ ઓપ્શન. ઓકે. હવે પછીનો ક્વેશ્ચન જુઓ. 194મો. ઇટ વોઝ 6 o'clock એન્ડ હી ખાલી જગ્યા બોર્ડ બીકોઝ હી ખાલી જગ્યા ફોર 2 hours. એટલે કે 6 વાગવાની વાત છે અહીંયા. 6 o'clock એ ભૂતકાળ છે. ઇટ વોઝ એટલે કે ભૂતકાળ. બરોબર, 2 કલાકથી લાંબો સમયગાળો. ફોર 2 hours. વેઇટિંગ છે. વેઇટિંગ કરવાની વાત છે. એટલે કે રાહ જોવાની વાત છે. 2 કલાકથી લાંબો સમયગાળો. એમાં એ ઓપ્શન છે. ઓપ્શન જોઈ લો. એ વોઝ વેઇટિંગ. બી વોઝ હેડ બીન વેઇટિંગ. સી હેડ બીન હેડ વેઇટેડ. ડી વોઝ ઇઝ વેઇટિંગ. તો અહીંયા જુઓ. એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે વોઝ અને બીજી ખાલી જગ્યામાં આવશે હેડ બીન વેઇટિંગ. એટલે કે આન્સર થશે બી. વોઝ અને હેડ બીન વેઇટિંગ. આન્સર થશે બી. ઓપ્શન બી. ઓકે. 6 વાગ્યાથી તેને કંટાળો આવતો હતો કારણ કે 2 કલાકથી તે રાહ જોતો હતો. બરોબર, બોર્ડ એટલે કે કંટાળો આવવો. અને હવે મિત્રો જુઓ 195મો ક્વેશ્ચન. હી સેડ આઈ સો અ બુક હિયર. ચેન્જ ધ સ્પીચ. સો એટલે કે જોઈ, ભૂતકાળ છે. બરોબર, આઈ સો અ બુક હિયર એમાં આવશે. એટલે કે એમાં ચેન્જ ધ સ્પીચ. અને એના 4 ઓપ્શન છે. એ હી સેડ ધેટ હી સો અ બુક હિયર. બી હી સેડ ધેટ હી સો અ બુક ધેર. સી હી સેડ ધેટ હી હેડ સીન અ બુક હિયર. અને ડી હી સેડ ધેટ હી હેડ સીન અ બુક ધેર. મેં અહીં બુક જોઈ. આઈ સો અ બુક હિયર એનું ચેન્જ ધ સ્પીચ કરીએ તો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. હી સેડ ધેટ હી હેડ સીન અ બુક ધેર. બરોબર.
તો મિત્રો આનો આન્સર થશે ડી, ઓપ્શન ડી. તો મિત્રો અહીંયા આપણે આ બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામમાં જે અંગ્રેજીના પ્રશ્નો હતા, જે 25 માર્કનું અંગ્રેજી પૂછાયું હતું, તે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી લીધા છે. બરોબર, અંગ્રેજીના ક્વેશ્ચન્સ આ પેપરમાં આટલા હતા, તે મેં તમને સોલ્વ કરી અને સમજાવ્યા છે. તો મિત્રો તમને આ જાણકારી ગમી હોય, બિન સચિવાલય ક્લાર્ક એવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ વિશેની માહિતી હજી પણ તમારે જો જોઈતી હોય તો તમે અમારી ચેનલ KMP એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. મારા વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા મિત્રો સાથે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો, અને નોટિફિકેશન બેલ આઇકનને દબાવી દેજો. બરોબર મિત્રો, એને પ્રેસ કરી દેજો. તો મિત્રો આવી જ અવનવી જાણકારી પરીક્ષાલક્ષી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.